તો હવે હું તો અત્યારે 9 તો વાગ્યા, હવા 9 થયા. આપણે ટેન્શન લેતા હોય કે કેમ હજી આવ્યો નહીં. પૂરી આટલી વધારે લાવીએ પછી નહીં દે તમને. હાલો જાય બાબા જાવ ને. હાલો. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 6:30 અને કચરા બચરા મારા ઘરમાં વળાઈ ગયા છે, કેમ કે હમણાં 2-3 દિવસથી નીંદર સવારે વહેલા ઉડી જાય એટલે વહેલા ઉઠી જાઉં છું. તો બસ કચરા બચરા વાળી લીધા છે અને હવે કરવા છે ભગવાનના દીવાબત્તી કરી લઈએ, પછી કરવાનું છે ટિફિન. તો પહેલાં દીવાબત્તી કરી લઈએ, પછી ટિફિન બનાવીશ. તો દીવાબત્તી કરી લીધા છે અને અત્યારે ટિફિનમાં બનાવવાનું છે ઓળો અને ભાખરી. તો એના માટે રીંગણું શેકવા મૂકી દીધું છે અને એક સાઈડ મૂકી દીધી છે ચા અને બસ ટમેટું, મરચું અને શું કહેવાય ડુંગળી સુધારી અને હવે આપણે ભાખરીનો લોટ બાંધી દઈશું. તો એના માટે મેં એમાં 2 પાવડા તેલ નાખ્યું અને થોડુંક મીઠું નાખવાનું આપણા સ્વાદ પ્રમાણે અને એક સાઈડ મૂકી દીધી છે ચા, કેમ કે વેદના પપ્પા ગયા છે બ્રશ કરવા, તો એને આવીને તરત ચા જોશે. તો હાલો આ બધું આપણું થાય ત્યાં ચા પાકી જ ગઈ છે. તો એમાં આપણે નાખી દઈશું હવે આદુ અને આ શ્લોકના પપ્પા આવી ગયા છે કિચનમાં બ્રશ કરીને. અને આ સવારમાં અમારા 2 વચ્ચે માથાકૂટ થાય છે. ના માથાકૂટ નથી થતી, પણ વાત હાલે છે કે શ્લોકની એક્ઝામ ચાલુ છે તો એના વિશે વાત હાલે છે. પણ કોઈ વ્યક્તિ જોવે તો એને એવું જ લાગે કે 2 ઝઘડો કરે છે એમ. એટલે ઘણીવાર અમે બહાર ગયા હોય ને તોય હું એને કહેતી હોય કે તમે એવી રીતે કરો ને કે સામેવાળી વ્યક્તિને એમ જ થાય કે 2 જણા ઝઘડો કરે છે. તો બસ આવી રીતે કાંઈક વાત હાલે છે અને ચા પીવાય છે. અને મને કાંઈ સવારે ચા પીવાની આદત છે નહીં, પણ એની હારે વળી ક્યારેક પીવું છું, કેમ કે આદુવાળી હતી એટલે એવું થયું કે લાવ થોડીક પી લઉં ચા એમ. બાકી મને સવારે ચા પીવાની આદત નથી. કાંઈક વ્રત રહ્યું હોય તો જ ક્યારેક પીવું, બાકી નથી પીતી. તો બસ આવી રીતે જો વાતો હાલે છે ને સરસ મજાની ચા અમારી પીવાઈ ગઈ છે. હવે બનાવવાની છે ભાખરી. તો આવો ભાખરી બનાવી લઈએ. તો એના માટે લોટ સરસ મજાનો આપણો કૂણવાઈ ગયો છે અને થોડીક વાર રહેવા દીધો એટલે સરસ કૂણવાઈ ગયો છે લોટ. ને ભાખરી માટે એમ કે લોટ થોડો કઠણ જ રાખવાનો તો ભાખરી સરસ બને. તો આપણી સરસ મજાની ભાખરી બને છે. એટલે 3 ભાખરી બનાવવાની છે. તો 2 એના પપ્પા કંપનીમાં લઈ જશે અને એક મારા માટે નાસ્તામાં બનાવી છે. છોકરા જાગે પછી છોકરા માટે બનાવી દઈશ. તો આ સરસ મજાની એક ભાખરી તો આપણી શેકાઈ ગઈ છે અને બસ બીજી ભાખરી હવે શેકી લઈએ. તો આમાં સરસ મજાનું ઘી લગાવી દે. ઘરનું ઘી ભાઈ જોરદાર ટેસ્ટ આવે. તો આ બસ જો આપણી બીજી ભાખરી પણ શેકાવાની તૈયારી છે. આ ભાખરી આપણી શેકાઈ ગઈ. તો હવે બનાવી લઈએ આપણે ઓળો વઘારવાનો બાકી છે. તો ઓળામાં વઘારવા માટે તેલ મૂકી દીધું છે અને એક સાઈડ શેકી લીધો છે પાપડ. અને આ તેલ ગરમ થઈ ગયું એટલે મરચાં આપણે તળી લઈએ. મરચાં તળાઈ જાય એટલે શાકભાજી બધું ડુંગળી, ટમેટાં, મરચાં એવું સુધારેલું જ છે. તો એ બધી વસ્તુ નાખી અને આપણે વઘાર કરી લઈએ. તો આ ડુંગળી, ટમેટાં, મરચાં આપણે પહેલાં ડુંગળી નાખીને થોડીક વાર પાકી જાય એટલે પછી એમાં ટમેટાં અને મરચાં નાખી અને થોડીક વાર પાકવા દેવાનું. પછી એમાં એડ કરી દઈશું આપણે મસાલા. તો મસાલા ધાણા જીરું ને આપણે જે કંઈ નાખતા હોય હળદર
એવું બધું. અને લસણવાળી ચટણી નાખી દીધી છે અને આ શેકેલું રીંગણું નાખી દીધું છે. તો ઓળો સરસ મજાનો આપણો રેડી છે. અને હવે આપણે ટિફિન ભરી લઈએ. તો ટિફિન ભરાઈ ગયું છે અને એને ભરી લઈએ કોથળીમાં. ટિફિન આપણું રેડી. તો અહીંયા અગાસીમાં આ સ્માઇલી કુશન મેં ધોયા હતા તો સુકવવા માટે આવી છું. અહીંયા મસ્ત કબૂતર જો ચણે. 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 걸 우리 એલા ઉઠી ગયા? ક્યાં ગયો? હા જાયગા? ઓહો હજી બગા આવે તો હવે હું તો અત્યારે 9 તો વાગ્યા, હવા 9 થયા. હાલો તૈયાર થવા માંડો. કાલ મંગળવાર તો બધી રજા છે. ગુડી તો વાગી ગયા છે બપોરના 4 અને શ્લોક હજી આવ્યો નથી. શ્લોક પેપર દેવા ગયો તો હજી આવ્યો નથી. તેની વાટ જોઈને બેઠી છું. હું સવારની 4 વાગ્યાની જાગી ગઈ છું. ખબર ને 2 દિવસથી સવારે 4 વાગ્યાની અંદર ઉડી જાય છે. તો 4 વાગે જાગી જાઉં છું, પછી કાંઈ નીંદર આવતી નથી. તો અત્યારે 4 વાગે 12 કલાક થઈ. હવે એમ થાય છે કે ઘડીક વાર સૂઈ જાઉં, પણ શ્લોકની વાટ જોઈને બેઠી છું. શ્લોક હજી આવ્યો નથી. થોડીક વાર રાહ જોઉં, નહીંતર અત્યારે આવી જાય 3:45. પણ હજી 5 મિનિટ રાહ જોઉં, નહીંતર પછી જાઉં સામે. એમ થાય છે કે જાઉં સામે, પણ હવે વેદે સૂતો છે. વેદનું ધ્યાન કોણ રાખે? વળી ઉઠશે તો રડશે. એટલે 5 મિનિટ હજી રાહ જોઈ લઉં, નહીંતર પછી જાઉં. અને વેદ એકલો સૂતો છે એટલે એકલાને મૂકીને જવાનું મન નથી થતું. ટેન્શન એ થાય છે હજી આવ્યો નથી. શ્લોક 15 મિનિટ લેટ થઈ ગયું. 5 મિનિટ રાહ જોઉં, નહીંતર પછી જાઓ શ્લોકની સામે. જોકે સ્કૂલ તો અહીંયા નજીક જ છે, પણ હજી આવ્યો નથી. કદાચ વળી કોઈ ફ્રેન્ડ હારે કંઈ રમતે ચડી ગયો હોય કે કંઈ નાસ્તો કરવા ઊભો રહી ગયો હોય બારે, તો એ ખબર નથી. ઘણીવાર એવું કરે છે કે કોઈ છોકરા બહાર નાસ્તો કરતા હોય તેમ કે શ્લોક હાલ આપણે નાસ્તો કરીએ. તો ક્યારેક શ્લોક કરાવે, ક્યારેક ઓલા છોકરા કરાવતા. આજે તો શ્લોક પૈસા નથી લઈ ગયો. કદાચ કોઈ કીધું હોય ને નાસ્તો કરવા ખોટી થઈ ગયો હોય તો કંઈ ખબર નથી. કેમ કે એક્ઝામ હાલે છે એટલે શ્લોક કહે કે મમ્મી નાસ્તામાં કંઈ લઈ નથી જવું. અને જો કે સવારનું એને કાંઈ ખાધું નથી કે મારે ખાવાનું ઓછું કરી દેવું, કેમ કે બોડી વધતું જાય એટલે. તો 5 મિનિટ રાહ જો, નહીં તો પછી જાવ સામે. રાહ જોતી હતી, 5 મિનિટ હજી થઈ નથી ને શ્લોક આવી ગયો. કેમ મોડું થયું? ભાઈ પણ વાતો કરતા હતા. કાલે આવવાનો છે એક ફ્રેન્ડ. જો મેં કીધું હતું ને કોઈ ભાઈ બંધારો કોઈ યાર વાતોમાં મંડાણો હશે. આપણે ટેન્શન લેતા હોય કે કેમ હજી આવ્યો નહીં. હું એ ક્યારની ટેન્શન લઉં કે હજી આવ્યો નહીં. ઉઠતી નથી દીકુ. 4 વાગ્યાની ઉઠી, મને અત્યારે નીંદર આવે. તારી વાટ જોઈને ઉઠતી નહીં. થોડીક વાર રાહ જોઉં ને તો સામે આવવાની હતી. સારું હાલો હવે શ્લોક આવી ગયો તો વેદ હું તો ત્યાં થોડીક વાર સુઈ જા. વળી ઉઠશે તો એ નહીં હોવા દે. હવે એને જાગવાની તૈયારી છે, કેમ કે કલાક થઈ ગઈ. 3 વાગે સુવડાવ્યો હતો એટલે હવે એને જાગવાની તૈયારી. એટલે મને હુવા નહીં દે. શ્લોક ભાઈ તારે હુવાનું છે નહીં ને? તો તું ઉઠી જાય તો તને રમાડશે હો ને. ઘડીક વાર સુઈ જાવ, નહીં તો મને ચડશે માથું. કેમ કે નીંદર ન થઈ હોય પૂરી એટલે મને માથું ચડે. એટલે પછી મગજ કામ કરતો બંધ થઈ જાય. કાં શ્લોક? લીંબુ જ નથી, પૂરા થઈ ગયા. સારું હાલો હવે શ્લોકભાઈને લાગી, મને એવું લાગે કે ભૂખ લાગી ને. હવાનું કંઈ ખાઈને નથી ગયો, કંઈ ખાધું નથી. ત્યાં કંઈ ખાધું તું? હવાનું કંઈ ખાધું નથી. મેં સવારે ભાખરીનો ઓળો એના પપ્પા માટે બનાવ્યું હતું ટિફિનમાં. તો કીધું હતું કે તું જમી લે, જમીને જા, પણ નહીં, એવું તો ભાવતું નથી. એટલે સારું હાલો હવે એને કંઈ ખાવું હોય તો બનાવી દો. નથી શું થોડી હું એકલો પડી માથું જોડશે. હું એકલો પડી જઈશ. ઉઠી જા હવે રાડપાડમાં. ધીમે ધીમે બોલે ને રેત ટાઈમમાં ઉઠી જાહે તો મને હોવા નહીં દી ઘડીક વાર. હાલો તો વાગી ગયા છે સાંજના 6:30 અને ઘડીક વાર સૂઈ ગઈ હતી. શ્લોકને જાવું છે અત્યારે, અને પાણીપુરી હમણાં કેટલા ટાઈમથી ખાતી નથી તો ભૂખ લાગી છે ને.
તો કે મમ્મી પાણીપુરી ખાવા જવું છે તો હાલ એના ઘણા ટાઈમથી પાણીપુરી ખાતી નથી તો એને પાણીપુરી ખવડાવી દઈએ. અને બે રમે છે નીચે પાર્કિંગમાં, બે રમવા ગયા છે. એટલે મેં કીધું તૈયાર થઈને આવું ત્યાં તમે બે નીચે જાઓ, તો બે નીચે ગયા છે. હાલો એને લેતા જાય ને. હાલો જાય, હાલ બાબા જાઓ ને. હાલ ક્યાં ગયા ને મમ્મી પપ્પા? પાણીપુરી ખાવા આવી ગયા છે અને બહુ ભીડ છે અહીંયા. મમ્મીને હાલો શું કહું, હાલો પાણીપુરી ખાઈ પડી, હાલો મજા આવી જાય. પાણીપુરી ખાઈને દૂધ લેવા આવી ગયા છે. મમ્મી દૂધ લેવા જાય છે. આમાં કંઈક બીજું ખાવાનું નક્કી કરીએ છીએ નવીન. તું જા, મમ્મી જો મને કહે તું લઈ આવ, તું જા. મેં કીધું મારા હાથમાં મોબાઈલ છે, પાણી છે. હા જાન તું જા. તો હાલો. તો પાણીપુરી ખાઈને અમે આવી ગયા અને શ્લોકના પપ્પા હાટું લાવ્યા હતા અમે પાર્સલ. કોઈ દિવસ ખાઈ નહીં ને આજે કે મારા હાટું લઈ આવું. ઘરે બનાવી હોય તોય કોઈ દિવસ ખાઈ નહીં. પૂરી આટલી વધારે લાવીએ પછી નહીં દઈ તમને. ખાઈ એમ કે હા